નમસ્કાર, સંદેશ ન્યૂઝ બુલેટિન સાથે હું છું જય। બુલેટિનની શરૂઆત કરીશું અમદાવાદની વધુ એક હોસ્પિટલની ખબર સાથે। જી હા, કારણ કે વધુ એક હોસ્પિટલ વિવાદમાં આવી છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ વિવાદ થયો। પરિવારજનોના સ્ટર્લિંગ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો છે। દર્દીને મૃત જાહેર કર્યા બાદ બોડી આપવા મુદ્દે હેરાન કરવામાં આવ્યા પરિવારને। મૃતકનું વેન્ટિલેટર કાઢવાને બદલે અન્ય હોસ્પિટલમાં મોકલાયા। અન્ય હોસ્પિટલમાં મૃત જાહેર કરાવવાનું કાવતરું। સ્ટર્લિંગનો રેકોર્ડ ખરાબ ન થાય તે માટે આ પ્રયાસ કરાયો। ત્યારે દર્દીના મોત બાદ પણ હોસ્પિટલના બિલમાં વધારો કરવામાં આવ્યો। મોત બાદ ડોક્ટર વિઝિટનું 23,000નું બિલ આપ્યાનો આક્ષેપ છે। બિલ ન ચૂકવાય ત્યાં સુધી મૃતદેહ આપવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો। સવારે હોસ્પિટલે 1.65 લાખનું બિલ આપ્યું। સ્ટર્લિંગ હોસ્પિટલનો એક નવો વિવાદ સામે આવ્યો છે। આપણે સીધો વિવાદ શું છે તેમની સાથે વાત કરીશું। દાદા, શું ઘટના છે? આજ સવારની શું બબાલ ચાલી રહી છે? આજ સવારે 5 વાગે મને કોલ આવ્યો। હું મારા ઘરે સૂતો હતો કે તમારા મધરને વેન્ટિલેટર ઉપર લેવા પડે એવું છે અને કોઈક ઇન્જેક્શન આપવાનું કંઈક જરૂર છે, તો પછી તમે આવો એટલે અમે પ્રક્રિયા ચાલુ કરીએ। મેં તો કંઈ વાંધો નહીં, હું આવું છું। મારા ઘરથી અહીંયા આવતા મને 10 જ મિનિટ થાય છે। એ 10 મિનિટ દરમિયાન મારે 5 જ મિનિટ થઈ હતી। હું વસ્ત્રાપુર લેક ક્રોસ કરી ચૂક્યો હતો, ફરીથી મને કોલ આવ્યો। એ કોલમાં એવું કહ્યું કે અમે વેન્ટિલેટર અને જે તમે આ જે દવા આપવાની આપી દીધી છે। મેં તો કંઈ વાંધો નહીં, હું આવું છું। હું આવ્યો પછી મેં મારા મધરને ચેક કર્યા। મારા મધરને ચેક કર્યા એટલે મને એવું થઈ ગયું હતું કે મારા મધર એક્સપાયર થઈ ગયેલા છે ને વેન્ટિલેટર આપેલું છે। ત્યારે મારી જો વાત થઈ કે આ ડોનેટ ઓર્ગન જે છે એનો અમે કોઈ ચાર્જ નહીં લઈએ, આવું સ્પષ્ટ અમને સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું હતું। તેમ છતાંય એનો પણ ચાર્જ એમણે અંદર લખેલો છે। હોસ્પિટલ તો ખાલી એક જ શબ્દ કહે છે કે તમે અહીંથી તમારા માતુશ્રીને લઈ જાઓ, હું તમને અહીંથી તમને બીજી હોસ્પિટલમાં એટલે ડૉક્ટર જઈ સોનીના હોસ્પિટલમાં રિફર કરું છું તમને। ત્યાં એ ડૉક્ટર વેન્ટિલેટર કાર્ડ લાગશે અને પછી તમને જે હશે એ ડેથ સર્ટિફિકેટ આપી દેશે। ડેથ સર્ટિફિકેટ અહીંથી આપવું નથી। એમની હોસ્પિટલને કોઈ કલંક ન લાગે, કોઈ કલંક ના લાગે કે અમારા તેથી તો બધા સાજા થઈને જાય, કોઈ ડેથ થતું જ નથી, એમનું એવું માનવું છે। 1 વાગ્યાની આજુબાજુ ઉપર બોલાયો 8મા માળે, એટલે હું ગયો। મને કે તમે સર્જરી કરવાનું શું કર્યું? મેં સર્જરી અત્યારે નહીં થાય, મારો નાનો બ્રધર નહીં આવે ત્યાં સુધી હું કંઈ ડિસિઝન નહીં લઉં। મારી તો એક જ ગણતરી છે કે હું કદાચ બિલ પે કરી શકું એવો છું, નથી એવું નથી કે મને 24,000 નડવાના નહોતા, પણ ખોટો ચાર્જ લગાવ્યો એટલે હું લડ્યો। મારા કરતાં ગરીબ માણસો ઘણા અહીંયા આવે છે, પોતાના દાગીના વેચે છે, ઘર વેચે છે અને અહીંયા સારવાર કરાવે છે। ફાઇટ આપી એટલે 23,000માંથી અચાનક બતાવો તો 23,000માંથી અચાનક જ બિલ હવે 5,000નું આવી ગયું છે। સૌથી મોટો સવાલ એ છે કે સવારે 23,000 બિલ હતું, જ્યારે એમને મીડિયા સમક્ષ આવ્યા છે ત્યારે 5,000 બિલ આવ્યું છે અને શક્ય છે હજુ આ બિલ ઓછું થઈ શકે છે, કારણ કે હોસ્પિટલની ક્યાંક ને ક્યાંક ભૂલ છે, માટે હોસ્પિટલનું પ્રશાસન જવાબ મીડિયા સમક્ષ નથી આપી રહ્યું।